નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં આગળના મુદ્દાની ચર્ચા કરીએ તો ગઈ વખતે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોને આપણે વ્યાખ્યાયિત કર્યા હતા। 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો જેમના પ્રદેશ અને વિસ્તારની વાત આપણે જાણીએ છીએ, તો તેનો ઉપયોગ કરીને ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની મુખ્ય કિંમત આપણે મેળવવા પ્રયત્ન કરીશું। ત્રિકોણમિતીય પ્રતિવિધેયો માટે મુખ્ય કિંમત એટલે શું? તો આ પ્રમાણે છે। ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનું મૂલ્ય મુખ્ય કિંમત વાળી શાખાના વિસ્તારમાં હોય તો તે ત્રિકોણમિતીય પ્રતિવિધેયની મુખ્ય કિંમત બને છે। ફરીથી સમજી લઈએ, ત્રિકોણમિતીય વિધેયોનું મૂલ્ય મુખ્ય કિંમત વાળી શાખાના વિસ્તારમાં એટલે શું? તો આપણે જે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વ્યાખ્યાયિત કર્યા છે એના વિસ્તારમાં હોય તો એ વાત આ પ્રમાણે આપણે જાણીએ છીએ। યાદ કરી લઈએ, સાઇન ઇનવર્સ વિધેય હતું -1 to 1 2, સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2, કોસેક ઇનવર્સ વિધેય r - વિવૃત અંતરાલ -1 થી 1 2, -π/2 થી π/2 -0, અને ત્રીજું વિધેય આપણે શીખ્યા છીએ tan ઇનવર્સ, એનો પ્રદેશ r2, વિવૃત અંતરાલ -π/2 થી π/2। તો અહીં જે આ વિસ્તાર છે તેને ત્રિકોણમિતીય પ્રતિવિધેયો માટે મુખ્ય કિંમત વાળી શાખા તરીકે લેવાય છે એના વિસ્તારને, અને એમાંથી મૂલ્ય હોય તો એ કિંમતને મુખ્ય કિંમત તરીકે આપણે ગણીશું। તો આ ત્રણ વિધેયો માટે ગઈ વખતે પણ આપણે આ ત્રિપુટીને સમજ્યા હતા કે આ ત્રિપુટીના આધારે જે મૂલ્ય મળે એને કહીએ છીએ એનું વિસ્તાર માટેનું મૂલ્ય અને મુખ્ય કિંમત। એવી રીતે અન્ય ત્રણ વિધેયો માટેની વાત છે। કોસ ઇનવર્સ આ જ રીતે આપણે વ્યાખ્યાયિત કર્યું હતું, -1 to 1 2, શું આવશે? 0 to π એનો વિસ્તાર થશે પ્રતિવિધેયનો। એવી રીતે બીજું સેક ઇનવર્સ r -1 to 1 2, સમૃદ્ધ અંતરાલ 0 થી π -π/2 હે ને, અને ત્યારબાદ કોટ ઇનવર્સ થશે r2, વિવૃત અંતરાલ 0 to π। વિવૃત એટલા માટે છે કે 0 ને π માં એની કિંમત વ્યાખ્યાયિત થતી નથી, અને અહીં પણ -π/2 થી π/2 આ બે મૂલ્યો આગળ એની કિંમત વ્યાખ્યાયિત થતી નથી। હવે આના આ વિસ્તારમાંથી કિંમત મળે તો એને ત્રિકોણમિતીય વિધેયનું મુખ્ય કિંમત એવા નામથી આપણે ઓળખીશું। તો ખાસ યાદ રાખવું છે આપણે કે આ ત્રિપુટી માટે પહેલું અથવા ચોથું ચરણ મળે છે, ગઈકાલે સમજતા હતા એ રીતે, અને નીચેના ત્રણ વિધેયો માટે પહેલું અથવા બીજું ચરણ મળે છે। હવે સમજીએ, એના પરથી આપણે એક્સરસાઇઝ ગણવાનો પ્રયત્ન કરીએ છીએ। એક્સરસાઇઝ 2.1 પ્રશ્ન છે, નીચેના પ્રતિવિધેયો માટે મુખ્ય કિંમત શોધો। એનો પહેલો ક્વેશ્ચન, સાઇન ઇનવર્સ -1/2 નું મૂલ્ય મેળવવું છે। સાઇન ઇનવર્સ -1/2 નું મૂલ્ય મેળવવા માટે આ પ્રમાણે પ્રયત્ન કરશું। સાઇન ઇનવર્સ -1/2 બરાબર y ધારો। કિંમત મેળવવા માટે શું કરીએ છીએ? આના બરાબર y ધારીએ છીએ। હા, તો આનું મૂલ્ય મેળવવા માટે આના બરાબર y હોય તો આપણે લખી શકશું -1/2 બરાબર sin y, કારણ કે આપણે શીખ્યા છીએ y બરાબર sin x હોય તો x બરાબર થશે sin ઇનવર્સ y। તો એના આધારે sin ઇનવર્સ -1/2 y હોય તો -1/2 થશે sin y। હવે મારે મૂલ્ય મેળવવું છે
y નું મૂલ્ય શોધવું છે, એટલે કે sin ઇન્વર્સ -1/2 ની કિંમત y ધારી છે, y શોધવું છે. તો અહીં 1/2 નું મૂલ્ય sin માટે આપણે શીખી ગયા છીએ. 1/2 મૂલ્ય sin માં કયા ખૂણાની કિંમત હોઈ શકે? તમે જાણો છો π/6 ની. તેથી આમ લખી શકશું -sin π/6 = sin y. તો -sin π/6 = sin y થયું, પણ મારે ચિહ્ન y નું મૂલ્ય જોઈએ છે, એટલે કંઈ માઇનસ ચિહ્ન ન જોઈએ. તો આ માઇનસ ચિહ્ન ને આપણે દૂર કરવા માંગીએ છીએ. તો એના માટે આ ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ. -sin π/6 = sin -π/6 = sin y. કારણ sin અયુગ્મ વિધેય છે. sin અયુગ્મ વિધેય હોવાથી sin -θ બરાબર -sin θ, આવું તમે જાણો છો. એનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો આને બદલે આ પ્રમાણે કહી શકશું. અને sin એ મર્યાદિત પ્રદેશમાં કેવું છે? એક એક વિધેય છે. આપણે આગળ વ્યાખ્યાયિત કર્યું છે, તો સમજ્યા છીએ. તો આનો અર્થ એક એક વિધેય હોય તો fx1 = fx2 શું લખાય? x1 = x2. અને તેથી મળશે તમને -π/6 = y. therefore y = મળે છે -π/6 અને y એટલે આ પદ છે આપણું sin ઇન્વર્સ -1/2, જેનું મૂલ્ય મળ્યું -π/6. તો આ રીતે ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું મુખ્ય મૂલ્ય કે મુખ્ય કિંમત આપણને મળી શકે. સારું, બીજા એક્ઝામ્પલ માટે પ્રયત્ન કરીએ. તો બીજો ક્વેશ્ચન છે આપણું, આને ગણીએ છીએ cosec ઇન્વર્સ 2. તો cosec ઇન્વર્સ 2 નું મૂલ્ય ગણવું છે આપણે. તો શું કરશું? ગયા દાખલામાં આપણે કર્યું એ પ્રમાણે cosec ઇન્વર્સ 2 = ધારીશું y. therefore મળશે તમને 2 = cosec y. 2 = cosec y. 2 = cosec y મળશે. અને અહીં આપણી જરૂરિયાત એ છે કે cosec નું મૂલ્ય કઈ કિંમત માટે મળે છે? એટલે કે sin નું મૂલ્ય 1/2 કઈ કિંમત માટે મળે છે? હાલ જ વાત આવી ગઈ π/6 માટે. તો અહીં લખી શકીશું cosec π/6 = cosec y. therefore π/6 = y. આ કિંમત આપણા અંતરાલમાંથી જ જોઈએ. ફરીથી રિપીટ કરું છું કે આ કિંમત એ એના અંતરાલમાંથી, એટલે કે π/6 એ cosec ઇન્વર્સ વિધેયના વિસ્તારમાંથી જોઈએ. cosec ઇન્વર્સ વિધેયનો વિસ્તાર હતો આ પ્રમાણે આપણે લખ્યો છે -π/2 થી π/2 -0. એમાંથી છે જ. તેથી y બરાબર π/6 આપણો આન્સર થશે. અને y ની વેલ્યુ અહીં છે cosec ઇન્વર્સ 2. તેથી cosec ઇન્વર્સ 2 બરાબર આન્સર લખી શકાય π/6. ઓકે. તો આ જ રીતે અન્ય એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીશું. મૂલ્યો જાણતા હો તો તમે સાથે પણ ગણી શકશો. ક્વેશ્ચન 3 લઈએ. tan ઇન્વર્સ -√3 ને સોલ્વ કરવો છે. તો આના માટે ધારીશું tan ઇન્વર્સ -√3 = y. આગળની જેમ શું લખી શકાય? -√3 = tan y. માટે -√3 = tan y. હા, આપણી જરૂરિયાત છે -√3 નું મૂલ્ય મૂકવું, પણ tan માં √3 ની કિંમત તમે જાણો છો એ પણ લખીએ અહીં. તો માઇનસ અને -√3 tan માં કઈ કિંમત માટે મળે?
10 માં તમે કોઠો શીખ્યા છો એના આધારે 10π/3 10 60 અંશ માટે તો અહીં લખી શકીશું આપણે 10π/3 = 10y માટે 10 આગળની જેમ 10 - π/3 કહેવાય કારણ કે અહીં ઋણ હોય તો કયું ચરણ લેવાનું રહેશે આપણે ચોથું કારણ કે આ જે ગ્રુપ લખ્યું છે એમાં મેં પહેલું અને ચોથું ચરણ આવે તેવું જ લખ્યું છે એટલે 10 - π/3 = 10y વળી 10 પણ આ મર્યાદિત પ્રદેશમાં એક એક હોવાથી -π/3 = y અને -π/3 એ વિસ્તારમાં છે એટલે કે tan ઇન્વર્સના વિસ્તારમાં છે tan ઇન્વર્સનો વિસ્તાર શું હતો -π/2 થી π/2 નો વિવૃત અંતરાલ અને તેથી આપણી કિંમત મળી ગઈ y એટલે કે tan ઇન્વર્સ -√3 થશે એનો આન્સર શું થશે -π/3 ઓકે એવી જ રીતે અન્ય એક્ઝામ્પલ છે એને આપણે ઝડપથી સમજી લઈએ તો આને તમને જાતે પણ સોલ્વ કરી શકશો આગળના જેવો જ છે tan ઇન્વર્સ -1 y લઈએ તેથી થશે -1 = tan y -1 એટલે લખાય -10π/4 1 ની કિંમત 10 માં આપણે શું જાણીએ છીએ π/4 10 45 × 1 તેથી = 10y અને હવે આ માઇનસ દૂર કરવું છે આગળની જેમ આપણે તો આ માઇનસ ચિહ્ન દૂર કરવા માટેનો રસ્તો આપણે એને ચોથા ચરણમાં વહેલું લઈ જવું પડશે તો આ લખી શકશું 10 - π/4 = 10y આ પણ એક એક વિધેય હોવાથી -π/4 = y થશે કારણ કે -π/4 પણ tan ઇન્વર્સના વિસ્તારમાં એટલે કે કઈ શાખામાં છે વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં છે ઓકે તો -π/4 = y એટલે કે y ની કિંમત આપણે લખી દેવી છે tan ઇન્વર્સ -1 જેનો આન્સર મળશે -π/4 ઓકે એવો જ એક છેલ્લો ક્વેશ્ચન છે આ રીતનો સમજીએ કોસેક ઇન્વર્સ -√2 આની વાત શીખી ગયા હવે આ જોઈએ છે તો આના બરાબર y ધારી લઈશું કોસેક ઇન્વર્સ -√2 = y ધારો માટે -√2 = કોસેક y ઓકે હા તો કોસેક y ની કિંમત -√2 આવી અને આ વિધેયમાં પણ ચોથા ચરણમાં મૂલ્ય જોઈએ તો -√2 એટલે કે √2 ક્યારે મળે કોસેકમાં આપણને કોસેક નું મૂલ્ય √2 એટલે કે એના વ્યસ્ત સાઇન નું મૂલ્ય 1/√2 ક્યારે મળે છે π/4 માટે ઓકે તો અહીં થશે કોસેક π/4 = કોસેક y તેથી આ માઇનસને દૂર કરવા આગળની જેમ જ કોસેક -π/4 = કોસેક y હે ને અને હવે શું કહેશો કોસેક વિધેય એ આપણે મર્યાદિત પ્રદેશમાં વ્યાખ્યાયિત કર્યું ત્યારે કેવું હતું એક એક અને વ્યાપ તેથી કહી શકશો -π/4 = y એટલે કે કોસેક ઇન્વર્સ -√2 ની વેલ્યુ મળશે આપણને કેટલી -π/4 ઓકે તો આ એની કિંમત થઈ તો ખાસ યાદ રાખશું કે જો વિધેયો સાઇન ઇન્વર્સ કોસેક ઇન્વર્સ કે tan ઇન્વર્સ હોય એમાં ઋણ ચિહ્ન આવતું હોય તો એ ઋણ ચિહ્ન માટે એને આપણે
ચોથા ચરણની કિંમતમાં ગોઠવીને આન્સર લખવો પડશે, કારણ કે એનો વિસ્તાર હતો -π/2 થી π/2 ના અંતરાલના આધારે. તેથી સારું, હવે બીજા પ્રકારના વિધેયો માટે એક્સરસાઇઝ સોલ્વ કરવી છે. તો પ્રશ્ન છે આપણો cos ઇન્વર્સ √3/2. cos ઇન્વર્સ √3/2 ની કિંમત મેળવવી છે. તો cos ઇન્વર્સ √3/2 બરાબર y ધારી લઈશું. cos ઇન્વર્સ √3/2 ઇક્વલ ટુ y ધારો. માટે શું કહેશો આગળની જેમ? √3/2 ઇક્વલ ટુ cos y. ઓકે, હવે યાદ કરો કોસનું મૂલ્ય √3/2 કઈ કિંમત માટે મળ્યું હતું આપણને? π/6 કે π/3? ભાઈ, કોસનું મૂલ્ય √3/2 ક્યારે મળે? કોસનું મૂલ્ય મળે છે આપણને π/6 માટે. તો cos π/6 ઇક્વલ ટુ શું લખી શકશો? cos y. અને અહીં સીધું કહી શકશો π/6 ઇક્વલ ટુ y, એટલે કે y ની વેલ્યુ આપણે મૂકી દઈશું આના આધારે. y છે cos ઇન્વર્સ √3/2, જેનું મૂલ્ય તમને મળે છે π/6. તો આ પ્રમાણે છે. ત્રિકોણમિતીય વિધેયોમાં જેમ ખૂણા ઉપરથી કિંમત શોધતા હતા, અહીં પ્રતિવિધેયોમાં કિંમત ઉપરથી શું મેળવવાનું છે? ખૂણાનું માપ. યાદ રાખશું, આ છે એની કિંમત કે મૂલ્ય, એના ઉપરથી ખૂણાનું માપ શોધવાનું છે. એ એની મુખ્ય કિંમત કહેવાય છે વિસ્તારની. ઓકે, સારું. એના સિવાયના અન્ય એક્ઝામ્પલ આ જ મેથડ પરના છે, ગણીએ. બીજો ક્વેશ્ચન એ જ પ્રક્રિયા માટેનું ધ્યાનમાં લો. cos ઇન્વર્સ -1/2 ની મુખ્ય કિંમત શોધવી છે. તો શું કરીશું આપણે? cos ઇન્વર્સ -1/2 બરાબર y ધારો. ઓકે, cos ઇન્વર્સ -1/2 બરાબર y ધાર્યું છે. માટે -1/2 બરાબર શું લખી શકાય? cos y. હા, તો -1/2 cos y હોય તો અહીં મહત્વનું છે, તમે કોસની કિંમત 1/2 એવું સીધું નહીં કહી શકો, કારણ કે કોસ માટે એનો ચરણ કયું આવતું હતું? પહેલું કે બીજું? લાસ્ટ ટાઈમ આપણે કહેલું છે, સમજવા પ્રયત્ન કરો. જો એકમ વર્તુળ પર આ પ્રમાણે દર્શાવી શકશું. આનો અંતરાલ હતો કોસ માટે 0 to π, તેથી આ પ્રમાણે હતું. અહીં 0 આવશે, આ π આવશે. 0 to π છે એટલે પહેલું અથવા બીજું ચરણ એમાંથી મૂલ્ય લખાય. પણ અહીં જો 1/2 નું મૂલ્ય લખશું તો આપણને એ પ્રમાણે નહીં મળે. તેથી cos ઇન્વર્સ અથવા cot ઇન્વર્સ અથવા sec ઇન્વર્સ વિધેયો હોય અને એમાં ઋણ ચિહ્ન આવતું હોય તો કિંમત બીજા ચરણમાંથી મળે છે એમ સમજવાનું રહેશે. તો અહીં આપણે આ પદ્ધતિથી ગણી શકશું. કોસમાં મૂલ્ય મૂકવું હોય તો cos π માઇનસ લખશું, કારણ કે 1/2 આપણને કઈ કિંમત માટે કોસમાં મળતું હતું? π/3 માટે. તો cos π માઇનસ π/3 ઇક્વલ ટુ cos y. યાદ કરજો, cos π માઇનસ π/3 એટલે cos 2π/3 કહેવાય. કેટલું થશે? cos 2π/3 ઇક્વલ ટુ cos y. અને વળી cos એક વિધેય હોવાથી મર્યાદિત પ્રદેશમાં ખ્યાલ રાખો, 2π/3 ઇક્વલ ટુ શું બનશે? y. માટે આપણા પ્રશ્નનો જવાબ y ની કિંમત એટલે કે cos ઇન્વર્સ -1/2 નું મૂલ્ય થશે 2π/3. તો તમને આવો પ્રશ્ન થાય કે આમાં આપણે માઇનસ અને cos π/3 એવું
કેમ ના લખી શકીએ? તો એટલા માટે ના લખી શકીએ કે આ જે મૂલ્ય મળે છે એના વિસ્તારમાંથી મળવું જરૂરી છે તો જ અહીં આન્સર લખાય ને તે આપણે અહીં દર્શાવેલું છે. તો અહીં કેમ? કારણ કે 2π/3 એ ક્યાંથી લેવું પડે? 0 અને પાયમાંથી હોય તો જ એને આપણે વ્યાખ્યાયિત કરી શકશું. એ છે. તેથી cos ઇન્વર્સ -1/2 ની વેલ્યુ થશે 2π/3. ઓકે, તો એ જ રીતના અન્ય 2-3 અન્ય દાખલા છે, આપણે સમજી લઈએ ઝડપથી. જુઓ, cos ઇન્વર્સ -1/2 જેવું એક બીજું પહેલા ગણાવી દઉં છું. cos ઇન્વર્સ -1/2. તો પહેલા આને આપણે સોલ્વ કરીએ છીએ. cos ઇન્વર્સ -1/2 ઇક્વલ ટુ y છે. તો શું કરી શકશું? બધાને સાથે સમજ પડી જોઈએ ભાઈ. આને લખી શકશું -1/2 ઇક્વલ ટુ cos y. માટે અહીં માઇનસ છે તો આપણે બીજા ચરણમાં -1/2 ક્યારે આવે તે વિચારશું. પહેલા ચરણમાં કોસનું મૂલ્ય 1/2 ક્યારે મળે? π/4 માટે. અને બીજા ચરણમાં cos π-π/4 માટે. તો અહીં લખશું આ રીતે cos π-π/4 ઇક્વલ ટુ cos y. એટલે એનું સાદુરૂપ શું લખી શકાય? π-π/4 એટલે કે 3π/4 ઇક્વલ ટુ cos y. અને આ 3π/4 એ આપણા અંતરાલમાંથી હોવાથી 3π/4 ઇક્વલ ટુ y થશે. કારણ 3π/4 બિલોંગ્સ ટુ 0 to π છે. ઓકે, અને તેથી y ની કિંમત આપણે આ પદમાં મૂકી દઈએ તો આપણે આન્સર લખી શકશું. એ જ રીતે cos ઇન્વર્સ -1/2 નું મૂલ્ય શું થયું કહેવાય? 3π/4. ઓકે, એના સિવાયના અન્ય 2 ક્વેશ્ચન એ પણ બતાવી દઈએ. તો એના સિવાયના 2 ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. cot ઇન્વર્સ √3 જેની વેલ્યુ શોધવી છે. શું લખશું ભાઈ? y. ઓકે, ચલો ફટાફટ હવે આવડે. √3 બરાબર શું લખાય? cot y. અને કોટનું મૂલ્ય √3 કઈ કિંમત માટે મળે છે? π/6. તો અહીંયા આપણે શું લખશું? cot π/6 ઇક્વલ ટુ cot y. therefore π/6 ઇક્વલ ટુ y. વળી π/6 એ કોટના મર્યાદિત પ્રદેશમાં છે. કોટ ઇન્વર્સના વિસ્તારમાં છે. તો એ આપણે જાણીએ છીએ કયો છે? 0 to π. હે ને? અને તેથી આવું આપણે લખી શકશું. તો y એટલે કે શું મળ્યું આપણને? cot ઇન્વર્સ √3 જેનું મૂલ્ય શું મળે છે? π/6. એના પછીનો ક્વેશ્ચન લાસ્ટ છે તે sec ઇન્વર્સ 2/√3 એના બરાબર y ધારો તો લખાશે 2/√3 ઇક્વલ ટુ sec y. sec ઇન્વર્સનું બીજી બાજુ શું લખાય? sec y. હે ને? તો કોસની કિંમત √3/2 ક્યારે મળતી હતી ભાઈ? π/6 માટે. આ પણ તો અહીં શું લખી શકશું આપણે આના મૂલ્ય માટે? sec π/6 ઇક્વલ ટુ sec y. અને તેથી થશે π/6 ઇક્વલ ટુ y. કારણ π/6 બિલોંગ્સ ટુ sec માટેનો મર્યાદિત પ્રદેશ શું જાણો છો? 0 to π -π/2. ઓકે, તો એમાંથી આ પદ મળે છે જ એમાંથી. તેથી y એટલે કે sec ઇન્વર્સ 2/√3 ની કિંમત લખાય π/6. તો આ બધી કિંમતો જે મળે છે તેને એની શું કહેવાય છે? મુખ્ય કિંમતો. તો એક્ઝામ્પલમાં આપણે આ પ્રમાણે સમજ્યા છીએ
કે જો ત્રણ વિધેયો સાઇન ઇનવર્સ, બીજું ટેન ઇનવર્સ અને કોસેક ઇનવર્સ હોય તો એના મૂલ્ય મેળવવા પહેલું અથવા ચોથું ચરણ એના આધારે આન્સર ગણાય છે. અને જો અન્ય ત્રણ વિધેયો કોસ ઇનવર્સ, કોટ ઇનવર્સ કે સેક ઇનવર્સ હોય તો એના માટે બે ચરણ કયા લેવાય છે? પહેલું અને બીજું. કરેક્ટ. આગળની એક્સરસાઇઝના એક્ઝામ્પલ માટે આ પ્રમાણે છે. નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય મેળવો. એમાંથી 11th એક્ઝામ્પલ ફર્સ્ટ જોઈએ છે. પ્રશ્ન છે ટેન ઇનવર્સ 1 પ્લસ કોસ ઇનવર્સ -1/2 પ્લસ સાઇન ઇનવર્સ -1/2 નું મૂલ્ય શોધવું છે. હાલ વાત કરતા હતા એ જ પ્રમાણેનો દાખલો છે. તો અહીં ત્રણેયની કિંમતો આપણે અલગ અલગ શોધીશું, જેમ આગળના દાખલાઓમાં આપણે શીખ્યા છીએ એ પ્રમાણે, અને પછી એની કિંમત જોડવાથી આપણને આનું મૂલ્ય અથવા કિંમત મળી શકે છે. અલગ અલગ ગણવું હોય તો ધ્યાન આપો. આ પ્રમાણે થશે ટેન ઇનવર્સ 1, જેને આપણે લાસ્ટ ટાઈમ ગણતા હતા એટલે એ રીતે શું કરશું? વાય ધારીશું. ધારો કે ટેન ઇનવર્સ 1 બરાબર વાય, ધેરફોર થશે 1 = 10y. અને હા, તમે ઝડપથી કહી શકશો 1 10 ની કઈ કિંમત માટે મળે ભાઈ? પહેલા ચરણમાં હોય પ્લસ એટલે તો એ થશે 10π/4. સાચું છે. 10π/4 = 10y. અને તેથી આપણને y બરાબર મળશે π/4, એટલે કે π/4 બરાબર y. અને તો શું લખી શકશું? ટેન ઇનવર્સ 1 = π/4. એક મૂલ્ય તમે મેળવ્યું છે ટેન ઇનવર્સ 1 નું. ત્યારબાદ બીજું મૂલ્ય શોધી કાઢીએ કોસ ઇનવર્સ -1/2 નું. એ જ રીતે જુઓ, કોસ ઇનવર્સ -1/2 બરાબર પણ y ધારીએ છીએ આપણે. -1/2 શું લખાય? કોસ y. -1/2 છે તો અહીં કોસ -π/3 લખાશે ભાઈ? નહીં લખાય, કારણ કે કોસ માટે ઋણ હોય તો કયું ચરણ આપણે વિચારવાનું? બીજું. તેથી -1/2 માટે શું કહી શકશો? કોસ π- લખવું પડશે. અને 1/2 મૂલ્ય મળે તે માટેનું મૂલ્ય કયું થશે? π/3. સાચું. તો કોસ π - π/3 થાય કોસ y. અને તેથી cos 2π/3 = cos y. આગળની જેમ y બરાબર 2π/3. અને તેથી આપણે કહી શકશું કોસ ઇનવર્સ -1/2 જે થશે 2π/3. ત્યારબાદ સાઇન ઇનવર્સ ત્રીજી કિંમત મેળવીએ છીએ. -1/2 બરાબર શું ધારીશું આપણે? y. માટે -1/2 બરાબર લખાય સાઇન y. પણ અહીં ખ્યાલ રાખજો, શું કહેવાય? -1/2 હોવાથી કયું ચરણ જોઈશે? અહીં ચોથું. ચોથા ચરણમાં મૂલ્ય લખાય સાઇન, પ્લસ હોય તો 1/2 નું મૂલ્ય શું મળે? π/6. અહીં થશે -π/6 = sin y. માટે -π/6 = y. અને y એટલે છે સાઇન ઇનવર્સ -1/2, જેનું મૂલ્ય તમને મળે છે π/6. હા, તો આપણે ત્રણ મૂલ્યો શોધ્યા છે, યાદ રાખજો. આ ત્રણેયની કિંમતો જે મળે છે એને પરિણામમાં મૂકી દઈશું તો આપણને આન્સર મળી જશે. તો પહેલો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આ પ્રમાણે કરીશું. ટેન ઇનવર્સ 1 પ્લસ કોસ ઇનવર્સ -1/2 પ્લસ સાઇન ઇનવર્સ -1/2 = આ ત્રણેયનો સરવાળો π/4 પ્લસ 2π/3 -π/6. ઓકે, સાદુરૂપ આપવા શું કરશું ભાઈ? 4, 3 અને 6 છે. લસા કેટલો થશે? 12.
12 હોવાથી અહીં 4 છે તો 3 પાઈ, અહીં 3 છે તો 4 વડે ગુણશું 8 પાઈ, અને અહીં 6 હોવાથી 2 પાઈ. 11 ઓછા 2 8 ને 3 11 ઓછા 2 મૂલ્ય મળશે 9π/12, અથવા તો 3 જશે એટલે કેટલું લખી શકાશે? એક 3 ઉડશે 3π/4. સારું, બીજો ક્વેશ્ચન સમજીએ. બીજા દાખલામાં આ પ્રમાણે છે. અહીં થોડું ઝડપથી ગણીએ છીએ. cos ઇનવર્સ 1/2 પ્લસ 2 sin ઇનવર્સ 1/2 ની કિંમત શોધવી છે. કોસનું મૂલ્ય 1/2 આપણને ક્યારે મળે એ સીધો જવાબ પણ તમે જાણો છો. એના આધારે પણ કહી શકો, અલગથી ગણીને પણ કહી શકો, પણ હમણાં આવ્યું એટલે હું થોડુંક સીધી રીતે ગણાવું છું. cos ઇનવર્સ 1/2 એટલે કોસનું મૂલ્ય 1/2 કઈ કિંમત માટે મળે? આગળની રીતે તમે ગણીને સોલ્વ કરી શકો છો. પ્રયત્ન કરો. કોસ નું કેટલું ખૂણાનું મૂલ્ય લઈએ તો તમને 1/2 મળે? cos 60 એટલે કે π/3 આની કિંમત આવશે. અને sin ઇનવર્સ 1/2 એટલે શું થશે? π/6. તો મૂલ્ય થયું π/3 વત્તા આ પણ π/3. π/3 પ્લસ π/3 આન્સર થશે 2π/3. સારું, આ પરના 2 MCQ પ્રશ્નો છે, સોલ્વ કરવા પ્રયત્ન કરીશું. યોગ્ય વિકલ્પ પસંદ કરી જણાવો. ક્વેશ્ચન છે, જો sin ઇનવર્સ x = y હોય તો આ વિકલ્પ પૈકી શું કહી શકાય? તો આપણને પ્રશ્ન આપ્યો છે sin ઇનવર્સ x = y. ઓકે, sin ઇનવર્સ x = y માટે પ્રતિવિધેય છે sin ઇનવર્સ x = y, અને તો આપણે x = sin y આવું કહીએ છીએ. હવે આના પરથી આ વિધેય કહેતા હોઈએ અથવા તો sin ઇનવર્સ વ્યાખ્યાયિત કરતા હોઈએ તો x અને y ક્યાંથી લઈએ છીએ? તો આવું કહેવા માટે આપણે આમ લખેલું છે કે x ની વેલ્યુ કઈ હોવી જોઈએ અને y ની વેલ્યુ કઈ હોવી જોઈએ. x sin ઇનવર્સ ના પ્રદેશમાંથી જોઈએ. તો sin ઇનવર્સ વિધેયનો પ્રદેશ લાસ્ટ ટાઈમ આપણે લખેલો છે sin નો વિસ્તાર અથવા તો sin ઇનવર્સ નો પ્રદેશ -1 to 1 નો ક્લોઝ ઇન્ટરવલ, જે થશે આ રીતે -1 to 1 નો સમૃદ્ધ અંતરાલ. ત્યારબાદ y ની કિંમત એ એના વિસ્તારમાંથી થશે. તો sin માટેનો વિસ્તાર જાણો છો, -π/2 થી π/2, અને આનું અર્થઘટન આપણે લખી શકશું કે -π/2 અહીં ક્લોઝ ઇન્ટરવલ છે એટલે શું આવશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ y, લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. તો y ની આવી કિંમત મળી શકે. વિકલ્પમાં x પૂછ્યું નથી પણ y પૂછ્યું છે, તો કયો આન્સર થશે? એનો B. ઓકે, કરેક્ટ છે તમારી વાત. આન્સર B આવશે. -π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y, લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. x પૂછ્યું હોય તો એ તમે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 કહી શકો. સારું, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 14. tan ઇનવર્સ √3 - sec ઇનવર્સ -2 નું મૂલ્ય ખાલી જગ્યા છે. તો સમજીએ. tan ઇનવર્સ √3 = હમણાં જ વાત કરી હતી એ પ્રમાણેનો પ્રશ્ન છે. tan ઇનવર્સ √3 = શું ધારી દઈશું? y. ઓકે, આના બરાબર y લો તો
લખી શકાશે √3 = 10y. √3 નું મૂલ્ય 10π/3 = 10y અને તેથી થશે y બરાબર π/3 મીન્સ 10 ઇન્વર્સ √3 થશે π/3. સારું, ત્યારબાદ બીજું મૂલ્ય ગણવું છે તમારે sec ઇન્વર્સ -2 નું, તો એને પણ y ધારો. માટે -2 બરાબર sec y. યાદ કરજો, sec વિધેય છે તો ઋણ હોવા માટે બીજું ચરણ પસંદ કરવું પડે અને બીજા ચરણ માટે લખાય sec π- કરીને 2 કિંમત આવતી હોય તેવું મૂલ્ય. sec ની કિંમત 2 એટલે cosની 1/2. cosની કિંમત 1/2 કઈ કિંમત માટે મળે? π/3 માટે. તો અહીં લખાશે π-π/3 sec y અને તેથી sec 2π/3 = sec y. આન્સર થશે 2π/3 = y. ઓકે, તો અહીં મૂલ્ય મળે છે 2π/3 બરાબર y. તો આપણે આ બંને આન્સરને જોડી દેવા છે. y મીન્સ આપણું પદ છે sec ઇન્વર્સ -2. બંનેને જોડી દઈએ એટલે કે આ બંનેનો સરવાળો, વચ્ચે માઇનસ ચિહ્ન છે. હવે tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ -2 = π/3 - 2π/3. તો π/3 - 2π/3 આન્સર થઈ જશે -π/3. છે વિકલ્પમાં? હા, આ પણ બી વિકલ્પ આનો આન્સર થશે. તો આ રીતે તમે બુકના અન્ય ઉદાહરણ ગણી શકશો.